હવે મિત્રો રાજુ સોલંકીના ઘર ઉપર ફોલ્ડોઝર દાદાનું ભરી ગયું છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકી, ગણેશભાઈ ગોંડલ અને મિત્રો ઝહીરભાઈ જાડેજા મિત્રો ગોંડલ ખાતે જે મેટર થયું હતો, દલિત સમાજના દીકરાને માર મારવામાં આવ્યો હતો સંજય સોલંકીને, ત્યારે મિત્રો વાત કરીએ તો રાજુભાઈ સોલંકી ચર્ચામાં આવ્યા હતા। હવે મિત્રો જૂનાગઢની અંદર ગેરકાયદેસર જમીન ઉપર મિત્રો વાત કરીએ તો ઘર બનાવનાર મિત્રો રાજુ સોલંકીના ઘર મિત્રો ઉપર ફોલ્ડોઝર દાદાનું ભરી ગયું છે। સૌથી પહેલાં તો ચેનલમાં ભાઈઓ પહેલી વાર આવી હતી વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નથી, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે। હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગેરકાયદેસર જમીન ઉપર મિત્રો જે પણ લોકો ઘર કરે છે કે પછી મંદિરો હોય છે, આ બધા જ ઉપર મિત્રો દાદાનું ફોલ્ડોઝર ફરી રહ્યું છે। તમને લોકોને ખબર છે કે કેટલાક ટાઈમથી ગુજરાતની અંદર શખ્સ મિત્રો સરકાર છે એ મિત્રો આવી ગઈ છે ને એની અંદર મિત્રો વાત કરીએ તો જે પણ લોકોએ ગેરકાયદેસર ઘર કર્યા હોય છે તેના ઉપર દાદાનું ફોલ્ડોઝર ફરી રહ્યું છે। તો હવે મિત્રો રાજુભાઈ સોલંકી, તમને લોકોને ખબર છે કે ભાઈ અત્યારે તો જેલમાં છે, ઘૂસીટોકના કારણે મિત્રો વાત કરીએ તો તે જેલમાં છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો હવે ભાઈ રાજુભાઈ સોલંકી અને તેમના ભાઈ જે આ મિત્રો વાત કરીએ તો આ બંનેના ઘર ઉપર મિત્રો દાદાનું ફોલ્ડોઝર ફરી ગયું છે એવી જાણકારીઓ મળી રહી છે નિર્ભય ન્યૂઝ દ્વારા। તો બાકી આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દીજો, સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી તમારે ભૂલો નથી। બાકી ગોંડલની અંદર મિત્રો રાજુભાઈ સોલંકી છે એ ઓલરેડી ચર્ચામાં આવ્યા હતા અને આંદોલન પણ કર્યું હતું, અને આંદોલન મિત્રો વાત કરીએ તો શેઠ ગોંડલ લઈને ગયા હતા। દલિત સમાજના લોકો પણ મિત્રો વાત કરીએ તો આની અંદર સાથ સહકાર આપ્યો હતો, જેની અંદર મિત્રો વાત કરીએ તો હવે ભાઈ તેમના જ ઘરે મિત્રો ફોલ્ડોઝર ભરી ગયું છે। આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તો આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દીજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આ તો આજનો વિડીયો ગમે તો લોકોને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।